આમોદ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. આમોદમાં રખડતી ગાય એક આધેડને અડફેટમાં લેતા તેમને ઈજાઓ થઈ હતી. આમોદના નગરજનોમાં રખડતા ઢોરનો ભય વધી જવા પામ્યો છે. રખડતા ઢોરના ત્રાસ મુદ્દે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા, છતાં પાલિકા તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે મુખ્ય અધિકારીને નગરજનોએ મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ મુખ્ય અધિકારી પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી. આમોદમાં જનતા ચોક વિસ્તારમાં રહેતા મુકેશભાઈ દરજી નામના આધેડને રખડતી ગાયે 3 વાર ભેટી મારી લોહી લુહાણ કરી દીધા હતા, જેમને સ્થાનિક યુવાનોએ ગાયના વધુ મારથી બચાવી લીધા હતા અને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મુકેશભાઈ દરજીને પગમાં તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાલિકાની બેદરકારીથી નગરજનોમાં રખડતા ઢોરનો ભય વધી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા પાસે રખડતા ઢોર પકડવા માટેની કોઈપણ જાતની સુવિધા ઉપલબ્ધ નથી. તેમ છતાં પણ આમોદ નગરપાલિકાએ ઢોર ડબ્બો રિપેરિંગ કરી 4 લાખનું આંધણ કર્યું હતું, જે પાલિકા શાસકોનો અણધડ વહીવટ છતો કરે છે. હાલમાં રખડતા ઢોર લોકોને ઈજા પહોંચાડી રહ્યા છે, ત્યારે પાલિકા રખડતા ઢોરને પકડી વહેલી તકે પાંજરે પૂરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરમાં મુખ્ય બજારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. સવારે તેમજ સાંજના સમયે શાકભાજી તેમજ ફ્રૂટની લારી પરથી રખડતા ઢોર શાકભાજી તેમજ ફળો ખાઈ જાય છે. આ ઉપરાંત બજારમાંથી ખરીદી કરી જતી મહિલાઓના હાથની થેલી પણ ઝૂંટવી લેવાના બનાવો બન્યા છે. ત્યારે પાલિકા વહેલી તકે રખડતા ઢોરને પૂરવાનું આયોજન કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. કાકા તમારું? મુકેશભાઈ. શું ઘટના બની હતી તમારી સાથે? ગાય ભેટી મારી ને હું પડી ગયો. આ હું ત્રીજી વાર થયું. પહેલી વાર તો લોહીનું ખબોચી ભરાઈ ગયું હતું ત્યાં ગણપતિ મંદિર પાસે, એટલું બધું લોહી નીકળ્યું હતું. બોલ. આ ઢોરોને પાંજરે પૂરો અને આ ત્રીજી વાર બનાવ બન્યો મારી જોડે. મને પેરાલિસ છે.